તો હું કાદારો હું મજામાં વગેરે છે અત્યારના હવા હાથ જેવું થઈ ગયું છે અને જો આવી ગઈ છે આપણી હાટું ચા આજ થોડુંક મોડું થઈ ગયું અને છે ને જો ચા આવી ગઈ છે સાબા પી લેવી પછી જમી કાઢવી નીકળ્યું હવા હાથ તો થઈ ગયા છે હા જાગીને તરત ચા જો ચા વગર મજાનું આમ જાગ્યા હોય ને એવું લાગે જ નહીં ચા પીને પછી તેમ કાંઈ ના ના હવે ખોટો હેડો મૂડ આવે ત્યાં લગી છે ને મૂડમાં ન સમજાવ તો બે જે છે આપણે જમવા ને ઓળો બનાવ્યો છે ઓળો છે રોટલી છે છાશ છે જમી લેવી અને પછી નીકળ્યું આપણે ઓફિસે જવા જો આપણો ટિફિન પણ તૈયાર થઈ ગયું છે તો હાલો તમારા બધાને ઓળો ને રોટલી ખાવી હોય તો રોટલો છે હો રોટલો ખાવો હોય તો રોટલો છે આપણે અહીંયા હા તો કાંઈ નહીં હારું હાલો તમે કાઢીને પછી નીકળી જજો ઓફિસે 2:30 વાગવાનું 2:45 થઈ ગયા છે અમે બધા હીરા કાપે છે આવું કામ છે અને આપણે છે ને વાવડીનો બર્થડે છે શું કે મિત્ર હેપી બર્થડે તો શું છે પાર્ટીનું હે પાર્ટીનું તો હોય જ છે ને બધા આમ કે બર્થડે રોજ પાર્ટી જ હોય એમ ઓલો આપણે સવારમાં જમવા જવાનો નાસ્તો કરવા છે જવાનું શું છે ખાવસા બાવસા નહીં હાલે ઉપર માંગેલો આપેલ અમારે સવારે છે ને નાસ્તો કરવા જવાનું હતું મારે વાવડીને અને અશ્વિનભાઈને તો શું કહે કે સવારે હું છે ને ખાવસા ખવડાવી દઉં એમ તો ખાવસા નહીં હાલે રેડી હવે આ બંધ કરીને ને હા તો શું હાલ છે સાંજે હોટલમાં જવું પડીએ આજે હું જ રીતે આને ભાવનગર જાય છે કાલ પણ આમ જો ખાલી તું પૈસા આપી દેજે તમ તારે એમ તમ તારે બકાડી દેવું રેડી સાંભળે છો ને આમ આમ ડટિયું કાંઈ જ ને કાનમાંથી રીલ્સ તો બને જ છે વાંધો નહીં સાંભળે છો ને પાર્ટી જોઈએ અમારે રેડી અને કાલે ન આપી તો પછી તું ભાવનગરથી આવી ને તો પછી બાકી પાર્ટી જોઈએ અમારે ખાવસા બાવસાનું બંધ રાખો કાલ સવારે આપવાનું છે કાલ સવારે ખાવસા બંધ રેડી પાર્ટી હોટલમાં જોવા જોઈએ અમારે તારે મારે ને અશ્વિનભાઈ બરોબર હા બ્લોગ બની ગયો આવું કાંઈ છે ભાઈ ને જો તારે હીરા કાઢશું છે બરોબર ને અશ્વિનભાઈ આપણે વાવડી આગળથી પાર્ટી લેવાની છે કેમ થાય લેવાની છે ને ખાવસા બાવસા નહીં હોય ડાયરેક્ટ હોટલમાં જ છે જો રેડી ને વાવડી હા બાબા હીરા કપ્પામાં ધ્યાન આપો હા તો કાંઈ નહીં સારું હાલો 3 વાગી ગયા ને ચા આવી ગઈ છે આ 20 એકની ચા આવી ગઈ છે આ ચા પીવીને એટલે હવા લગીને ઢોલું ન આવે ઢોલા આવતા હોય ને ચા પી ગયા ને 20 એકની એટલે હવા લગીને છે ને ઢોલું આવે નહીં તમે જો તો કાંઈ નહીં હારું હાલો ચા બાપ પી લે તો વાગ્યા છે અત્યારે 8 વાગી ગયા રજા પડી ગઈ એને આવી ગયા તો હું વાવડી અશ્વિનભાઈ તો એને આવી ગયા છે ખાવસા ખાવા અમારા વાવડીનો બર્થડે છે કે નહીં કાલ સાંજે એને ભાવનગર વહી જવાનું તો કે હાલો તમને ખાવસા ખવડાવું ખાવસામાં બકાડી દીધું હોટલમાં જવાનું હતું બોલો એને વાવડી હા એમ તો કાંઈ નહીં સારું હાલો ઘરે આવી ગયા અને ભાખરી ખાઈ લીધું સાબા પી લીધી અને જો બેઠા છે હવે બ્લોગ એડિટ કરવાનો છે અને ભાઈ પાછો અપલોડ કરવાનો છે ને 10 વાગવા આવી ગયા છે હું 12 બાકી જુઓ તમે તડકો કાઢ્યો છે આજ જોયું તમે વરસાદનો તડકો કાઢ્યો ને એવું લાગે છે હજી અંધારો છે વરસાદ તો અને પણ તડકો કાઢ્યો છે અને જો ભંગારવાળો આવ્યો છે બધા ભંગાર દેશે નીચે આવું કાંક છે તમે જો અને તડકો કાઢ્યો ભાઈ બે દિવસથી નકરો વરસાદ આવતો તો અત્યારે હવે તડકો કાઢ્યો છે તડકો આવે તો સારું કેમ કે બધા માંદા પડશે પાછો હું ધીમો વરસાદ આવે કે નહીં એટલે બાકી કપડાં નથી હુકાતા અહીંયા સુરતમાં પાછા વાંધાઈ પડે હું દેહમાં હોય ને તો આપણે હાલે બાકી અહીંયા સુરતમાં કપડાં હુકાતા નથી સમજાવું તમને આવું કામ છે ને બાકી જો છોકરા ભણે છે અમે છોકરા ભણે છે આવું કાંક વાતાવરણ છે બહારનું બતાવું તમને જો કપડાં નથી હુકાતા સમજાવું તમને તમે જો આવું વાતાવરણ છે અત્યારનું વરસાદ અંધારો છે વરસાદનો તડકો કાઢ્યો છે સમજાવું તમને બાકી જો છોકરા ભણે છે સામે રિસેસ પડવાની તૈયારીમાં છે બ્લર થઈ જાય છે આગળથી આવું કાંક વાતાવરણ ને એવું બધું છે અને હું બાકી તો બ્લોગ એડિટ કરશું અને પછી હોઈ જાઉં અપલોડ અને કાલ પાછું બ્લોગ નહોતો આવ્યો કેમ કે આપણે છે ને
અડધો બ્લોગ ઉતાર્યો હતો ને પછી કાંઈ બહુ મોટો બન્યો નહોતો બ્લોગ સમજાણું, પછી કાંઈ મૂક્યો નહીં આપણે. પણ મેં કીધું આજ તો પાછું બનાવવું જ તે મેં કીધું, નકર પાછું વહેલો પડી જાય. કેમ કે 1-2 દિવસ પાછું બોલું થઈ જાય ને તો માઇનસ જેટલો ઓલો વસ્ટ ટાઈમ આગળ આવેલો હોય ને એ પાછો માઇનસમાં વયો જાય. સમજાવું તમને? તો મેં કીધું બનાવી નાખું, આજ જેટલો બને એવડો મેં કીધું સમજાવું એવું કાંક હતું. તો કાંઈ નહીં, આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા આવજો. અને હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું કાલ નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જવાલો, બાય બાય. તો જો ભાઈ છે ને આમેથી છે ને છોકરા રાડું નાખે છે. અમે હું તમને એ બધા રિસર્ચ પડીને હું બ્લોગ બનાવતો હતો. અમે એ વાંચી રાડું નાખતા હતા તો એ ભાઈ કે અમને લ્યો બધા એમ તો લઈ લીધા. બ્લર આવે છે પણ તો